નમસ્કાર મિત્રો, મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે। જુઓ આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દણોલી ગામ સંબંધિત એક વહીવટી કાર્યવાહી સામે આવી છે, જેમાં ગામની સરપંચ રેણુકાબેન જયેશભાઈ પઢિયારને તેમના પદ પરથી તત્કાલ અસરથી મોકૂફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ સંબંધિત સરપંચ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કાયદાકીય જોગવાઈઓ હેઠળ ફોજદારી ગુન્હો નોંધાયેલ હોવાની માહિતી સામે આવી છે। આ મામલે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેઓ નિર્ધારિત સમયગાળા દરમિયાન ન્યાયિક કસ્ટડીમાં રહ્યા હતા, જે સમયગાળો 48 કલાકથી વધુનો હોવાનું નોંધાયું છે। પ્રચલિત કાયદાકીય જોગવાઈઓ મુજબ આવા સંજોગોમાં સરપંચને પદ પરથી મોકૂફ રાખવાની સત્તા આપવામાં આવેલ છે, જેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવે છે। સંબંધિત પક્ષ દ્વારા રજૂઆતમાં ફરિયાદ રાજકીય કારણોસર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જોકે ઉપલબ્ધ તથ્યો અને કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે। હાલમાં અંતિમ ન્યાયિક નિર્ણય અથવા પંચાયતની મુદત પૂર્ણ થયા ત્યાં સુધી આ વ્યવસ્થા યથાવત રહેશે। આ આદેશ સામે નિયત સમય મર્યાદામાં ઉચ્ચ અધિકારી સમક્ષ અપીલ કરવાની જોગવાઈ પણ ઉપલબ્ધ છે। રિપોર્ટર સરફરાઝ દિવાન, પાદરા। આવા અવનવા અને સચોટ સમાચાર માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।